ક્યારેય વિચાર્યું છે કે જો કોઈ મોટી આફત આવે અને મદદ કરવાવાળા બહુ ઓછા હોય તો કોને પહેલાં બચાવવામાં આવે? હા, એક એવો સવાલ છે જેનો જવાબ એક ખાસ સિસ્ટમમાં છુપાયેલો છે, જેનું નામ છે ટ્રાયાજ. ચાલો આજે આ જીવન બચાવતી સિસ્ટમ પાછળનું વિજ્ઞાન સમજીએ. વિચારો તો ખરા, 100 ઘાયલ લોકો અને એમની વચ્ચે ફક્ત 10 મદદગાર. કોને પહેલાં જોવું, કોને પછી? આ કોઈ ગણિતનો દાખલો નથી, પણ જીવન અને મૃત્યુ વચ્ચેનો એક ગંભીર સવાલ છે. બસ આવી જ પરિસ્થિતિઓ માટે ટ્રાયાજ સિસ્ટમ બનાવવામાં આવી છે. જો કોઈપણ મોટી દુર્ઘટનામાં પ્રોબ્લેમ એક જ હોય છે. જરૂરિયાતોનો જાણે મહાસાગર હોય અને આપણી પાસે મદદની એક નાનકડી હોડી. આ અસંતુલન જ બધી અંધાધૂંધી ઊભી કરે છે. અને આ જ અંધાધૂંધીમાં વ્યવસ્થા લાવવા માટે એક સિસ્ટમ જોઈએ જે દરેકને બચવાની શ્રેષ્ઠ તક આપે. તો આનો ઉપાય શું? ઉપાય છે ટ્રાયાજ. આ કોઈ અંધારામાં તીડ ચલાવવા જેવી વાત નથી. આ તો વર્ષોના અનુભવ અને તર્ક પર બનેલી એકદમ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. અને એનો ધ્યેય માત્ર એક જ છે. એકદમ સરળ ભાષામાં કહીએ તો ટ્રાયાજ એટલે દર્દીઓને તેમની ઈજા કેટલી ગંભીર છે એના આધારે અલગ અલગ જૂથમાં વહેંચવા. આ ખાલી લિસ્ટ બનાવવાની વાત નથી. આ તો એ નક્કી કરવાની વાત છે કે કોને પહેલાં મદદ કરવાથી આપણે સૌથી વધુ જીવ બચાવી શકીશું. બસ આ એક વાક્ય આ જ ટ્રાયાજ સિસ્ટમનું હૃદય છે. દરેક નિર્ણય, દરેક પગલું, બધું જ આ એક સિદ્ધાંત પર ચાલે છે. જેટલા સંસાધનો છે એનો ઉપયોગ કરીને બને એટલા વધુ લોકોને બચાવવા. આ જ એનો મૂળ મંત્ર છે. તો આ સિસ્ટમ ખરેખર કામ કેવી રીતે કરે છે? જવાબ છે રંગોમાં. લાલ, પીળો અને લીલો. ના, આ કોઈ ટ્રાફિક સિગ્નલ નથી. આ તો જીવન બચાવવાની એક આખી ભાષા છે. ચાલો આ રંગોનો મતલબ શું થાય છે એ સમજીએ. સૌથી પહેલો અને સૌથી ગંભીર રંગ લાલ. આ રંગ એવા દર્દીઓ માટે છે જેમનો સમય બહુ ઝડપથી પૂરો થઈ રહ્યો છે. એમને તાત્કાલિક મતલબ કે તરત જ મદદની જરૂર છે, નહીતર પરિણામ ખરાબ આવી શકે છે. લાલ કેટેગરીનો મતલબ છે કે સ્થિતિ અત્યંત ગંભીર છે. શ્વાસ રૂંધાઈ રહ્યો હોય, ખૂબ જ લોહી વહી રહ્યું હોય અથવા દર્દી બેભાન હોય. આ બધી એવી સ્થિતિઓ છે જ્યાં એક સેકન્ડનો ખેલ છે. જો સારવાર તરત ના મળી તો એમને બચાવવા લગભગ અશક્ય બની જાય છે. એટલે નિયમ એકદમ સ્પષ્ટ છે. જે દર્દી પર લાલ ટેગ લાગ્યો એની સારવાર સૌથી પહેલાં. કોઈ સવાલ નહીં, કોઈ મોડું નહીં. કારણ કે અહીં મોડું થવાનો મતલબ સીધું મૃત્યુ હોઈ શકે છે. લાલ પછી વારો આવે છે પીળા રંગનો. આ એવા દર્દીઓ છે જેમને ઈજા તો ગંભીર થઈ છે, પણ સદભાગ્યે એમની સ્થિતિ અત્યારે સ્થિર છે. મતલબ કે એમને લાલ કેટેગરી જેટલો તાત્કાલિક ખતરો નથી, પણ હા, મદદની જરૂર તો એમને પણ છે. અહીં સમજવા જેવી વાત એ છે કે આ દર્દીઓને મોટા ફ્રેક્ચર કે અંદરની ઈજાઓ હોઈ શકે છે, પણ એમની હાલત સ્થિર હોવાથી એ થોડી રાહ જોઈ શકે છે. અને આ સમયનો ઉપયોગ વધુ ગંભીર એટલે કે લાલ કેટેગરીના દર્દીઓને બચાવવા માટે થાય છે. એટલે સીધી વાત, એમનો વારો બીજો. જેવી લાલ કેટેગરીના બધા દર્દીઓની સારવાર થઈ જાય કે તરત જ મેડિકલ ટીમનું બધું ધ્યાન પીળા રંગવાળા દર્દીઓ પર આવી જાય છે. હવે આગળ વધીએ લીલા રંગ તરફ. આ કેટેગરીના દર્દીઓ માટે એક ખાસ શબ્દ વપરાય છે, વોકિંગ વુન્ડેડ, એટલે કે ચાલતા ફરતા ઘાયલો. અને આ નામ પરથી જ ઘણો ખરો અંદાજ આવી જાય છે. આ લોકોને નાના મોટા કાપ, મચકોડ કે નાના ફ્રેક્ચર જેવી ઈજાઓ હોય છે. હા, એમને સારવારની જરૂર તો છે, પણ એમનો જીવ જોખમમાં નથી. એ લોકો આરામથી મદદ માટે રાહ જોઈ શકે છે. એટલે જ એમને સૌથી છેલ્લે સારવાર આપવામાં આવે છે. કદાચ આ સાંભળવામાં થોડું કઠોર લાગે, પણ આના કારણે જ ડૉક્ટરો પોતાનો કિંમતી સમય અને શક્તિ એવા દર્દીઓ પાછળ લગાવી શકે છે જેમનો જીવ ખરેખર જોખમમાં છે. અત્યાર સુધી આપણે બચાવવાની આશાની વાત કરી, પણ દરેક સંકટની એક કડવી વાસ્તવિકતા પણ હોય છે. હવે આપણે ટ્રાયાજ સિસ્ટમના સૌથી મુશ્કેલ અને સાચું કહું તો સૌથી દુઃખદ ભાગની વાત કરીશું. આ એ સવાલ છે જે દરેક મદદ કરનારના મનમાં ઘુમરાતો હોય છે, પણ એને મોટેથી બોલવાની કોઈની હિંમત નથી થતી. આ સવાલ આપણને ટ્રાયાજની છેલ્લી અને સૌથી કાળી હકીકત તરફ લઈ જાય છે. છેલ્લો રંગ છે કાળો. આ રંગ એવા લોકો માટે છે જેમની ઈજાઓ એટલી ભયંકર છે કે મેડિકલ સાયન્સ પ્રમાણે એમને બચાવવા શક્ય નથી, અથવા જેઓ કદાચ હવે આપણી વચ્ચે નથી રહ્યા. અને આ નિર્ણય લેવો એ કોઈપણ માણસ માટે અત્યંત પીડાદાયક હોય છે. આ માપદંડો એ કડવી સચ્ચાઈ બતાવે છે કે અમુક ઈજાઓ એટલી ગંભીર હોય છે કે દુનિયાની શ્રેષ્ઠ સારવાર પણ એમને બચાવી નથી શકતી. આ એક ભયાનક વાસ્તવિકતા છે જેનો સામનો ત્યાં હાજર દરેક વ્યક્તિએ કરવો પડે છે.
અને આ નિર્ણય ભલે ગમે તેટલો કઠોર લાગે પણ એની પાછળ કરુણા છુપાયેલી છે. અહીં હેતુ એ છે કે જો બચાવી ન શકાય તો ઓછામાં ઓછું એમની પીડા ઓછી કરી શકાય અને એમને શાંતિથી વિદાય આપી શકાય. સંકટના સમયે પણ માનવતા જાળવી રાખવાનું આનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઈ શકે? સારું, આ બધી માહિતી કટોકટીના સમયે યાદ રાખવી થોડી મુશ્કેલ લાગી શકે છે, ખરું ને? તો ચાલો આ આખી સિસ્ટમને યાદ રાખવાની એકદમ સહેલી રીત જોઈએ. તો યાદ કેવી રીતે રાખવું? એકદમ સિમ્પલ છે. લાલ એટલે કે આને હમણાં જ લાવો. પીળો એટલે કે થોડી વાર રાહ જોઈ શકે છે. લીલો એટલે આ તો ચાલી શકે છે, વાંધો નહીં. અને કાળો એટલે મદદની બહાર. બસ આટલું યાદ રાખશો તો પણ ઘણું છે. અને છેલ્લે આપણે ફરી પાછા એ જ મૂળ વાત પર આવીએ છીએ. ટ્રાયાજ ભલે કઠોર નિર્ણયો લેવાની સિસ્ટમ હોય પણ એના કેન્દ્રમાં તો કરુણા અને દરેક જીવને બચાવવાનો અતૂટ સંકલ્પ જ રહેલો છે. અને અંતે એક સવાલ. આ પ્રકારની સ્પષ્ટ અને કઠિન નિર્ણય લેવાની પ્રક્રિયા શું ફક્ત દુર્ઘટના સ્થળો સુધી જ સીમિત છે કે પછી આપણી રોજિંદી જિંદગીમાં પણ એવા ઘણા મોકા આવે છે જ્યાં ઓછા સંસાધનોથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે આપણે પણ આવા જ અઘરા નિર્ણયો લેવા પડે છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું.